શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રકટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. પ્રાપ્તિના વિચાર અંતર્ગત હાલ પ્રમુખ પર્વનું આયોજન સર્વત્ર થયેલું છે. પૂજ્ય આનંદચરિત સ્વામીએ વાત કરી હતી કે તમે પણ લાભ આપજો, અને જેવા મેં નિરત થયા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની સાથે ઘણું રહેવાનું થયું છે, તો તમે પ્રસંગોની વાત કરજો. ખાસ તો આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુવર્યોએ કરુણા કરીને આપણને એમણે સ્વીકાર્યા છે, અને સાથે સાથે એમનામાં જોડ્યા છે. ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોમાં કહ્યું છે કે આપણને એમ કે આપણને ભગવાનમાં હેત છે, પણ આપણા કરતા આપણા ઉપર ભગવાન અને સાધુને જાજુ હેત છે. એટલે કે આપણા ઈષ્ટદેવ અને આપણા ગુણાતીત ગુરુવર્યોને આપણા ઉપર વિશેષ હેત છે, અને હેતને લઈને જ આપણે બધા આ સત્સંગમાં આકર્ષાયા અને બાપાએ આપણને સાધુ બનાવ્યા છે. એટલે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે કૃપા કરી અને આપણને સ્વીકાર્યા છે, અને એવો પ્રેમ આપ્યો છે. એક ચિંતકે વાત કરી છે કે વોટ ઇઝ લવ? ઇટ ઇઝ કેર, કન્સિડરેશન એન્ડ રિસ્પેક્ટ. એટલે કે પ્રેમનું એક લક્ષણ છે કે સંભાળ લેવી, કાળજી લેવી. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનની અંદર અનંત ગુણો છે, પરંતુ બાપાનું આ એક ગુણ કે જેની અંદર બાપાની માસ્ટરી કહી શકાય, એવી આ ગુણની અંદર બાપાએ પોતાના સંતો ભક્તોની જે કાળજી લીધી છે, એના જે સાક્ષી તરીકે અમુક પ્રસંગો છે એની આપણે આજે વાત કરીશું. સૌથી પ્રથમ તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 1999ની સાલની અંદર બાપા સુરત પધારેલા, અને એ પહેલા સ્વામીશ્રી વલસાડની અંદર તિથલ મંદિરની પ્રતિષ્ઠા ઉત્સવ, જન્મજયંતિ મહોત્સવ કરીને સુરત પધારેલા, અને મહોત્સવ દરમિયાન ત્યાં એક બાળકનું અકસ્માત થયેલો અને સારી ગંભીર ઈજા થયેલી, અને અહીંયા સુરત મહાવીર હોસ્પિટલમાં એમને એડમિટ કરેલા. એટલે બાપા સુરત પધાર્યા ત્યારે એક દિવસ 23/12 અને 1999નો દિવસ હતો, અને સ્વામીએ સવારે બાપાએ બધા પોતાની નિત્યક્રમથી પરવારી આરામ કરી અને પછી બાપાના રૂમની અંદર સ્વામી પોતે પત્ર લેખન કરતા હતા. એટલે એ વખતે સ્વામીએ મને બોલાવ્યો, અને બાપા એકલા જ બેઠા હતા, પત્ર લેખન કરતા હતા, અને સ્વામીએ મને કહ્યું, સ્વામી કે આપણે પેલો બાળક છે ને જે હોસ્પિટલમાં છે એને આપણે મળવા જવું છે. અને સ્વામી ત્યાંથી કે બાપા કે આપણે ત્યાંથી પેલા ભગવાનભાઈ એમને ત્યાં પણ આપણે પધરામણીએ જવાનું છે. હવે ઓલરેડી બાપાની ગયા વર્ષે બાયપાસ સર્જરી થયેલી, એટલે એક નિયમ જ કરી દીધો કે બાપાની પધરામણી બંધ છે. અને સ્વામીએ આ કહ્યું એટલે બાપા કે આપણે જવું જ છે. પછી હવે બનેલું એવું કે સવારે બાપા પરવારી ગયા, પૂજા નાસ્તા પછી, અને બાપા આરામમાં ગયા. એટલે એ વખતે બાપાના ગાડીના ચાલક ઇન્દ્રવદનભાઈ મારી પાસે આવ્યા અને મને કહે કે હવે કંઈક કામ છે, બાપાને ક્યાંક જવાનું હોય કે એવું કંઈક છે? ના, એવું કશું જ નથી. તો કે મારે અહીંયા નાગપુરા ટીમલિયાવાડમાં જવું છે, અને ત્યાં મારે ગાડીના સ્પેર પાર્ટ જોવા જવાનું છે, તો હું જઉં. એટલે મેં કીધું હવે બીજું તો કોઈ કાર્યક્રમ નથી, એટલે તમારે જવું હોય તો જઈ શકો. એટલે એ પોતે ગયા, અને બાપાએ મને આ 10 સવા 10ની અંદર બાપાએ બોલાવ્યો અને આ વાત કરી.
એટલે પછી તાત્કાલિક આપણે યોગીચરણ સ્વામી, જ્ઞાનચંદ્ર સ્વામી, નિરણમુખ સ્વામી બધા ભેગા થયા અને કેવી રીતે કરવું, શું કરવું, કારણ કે એ સમય દરમિયાન બાપાનો સ્વામી પણ સાચવવો પડે એવો હતો, કારણ કે આ મહાવીર હોસ્પિટલ એ સિટીમાં આવી છે અને ત્યાંથી પછી વરાછા જવું અને વરાછા જવા માટે કારણ કે એ વખતે સુરત શહેરની અંદર આટલા બધા ફ્લાયઓવર હતા નહીં, એટલે ટ્રાફિકની સમસ્યા સિટીમાં હતી. અને પછી આપણે આ વરાછા જઈએ તો વરાછામાં તો એ વખતે જો 12 વાગી ગયા અને આપણે જો ત્યાંથી નીકળ્યા નહીં તો આપણે બીજો પોણો કલાક ગણી જ લેવાનો એ ટ્રાફિકમાંથી બહાર નીકળતા. એટલે એ વખતે ટ્રાફિકની ઘણી સમસ્યા હતી. એટલે પછી સ્વામી તો કે જવું જ છે, એટલે ઇન્દ્રવદનભાઈને તાત્કાલિક એ વખતે મોબાઈલના જમાના નહોતા, એટલે તાત્કાલિક માણસોને દોડાવ્યા અને એમને શોધી નાખ્યા અને પછી લાવ્યા અને પછી ગાડીની બધી તૈયારી કરી. એસ્કોટ બેસ્કોટ કોઈ નહીં, આપણા યુવકોએ એસ્કોટ કરી અને પછી અમે અડાજણ મંદિરેથી નીકળી અને મહાવીર હોસ્પિટલ સિટીમાં છે ત્યાં પહોંચ્યા રિંગ રોડ થ્રુ. પણ ત્યાં ગયા તો ગાડી દૂર ઊભી રાખવી પડી, કારણ કે જે હોસ્પિટલ છે એના પગથિયાં ઉતરો અને તરત જ ત્યાં મોટી એ લોકો લાઈન ખોદી નાખેલી, કઈ કેબલ વેબલ નાખવાના હશે એટલે 2 ફૂટ જેટલી આમ મોટી લાઈન જ ખોદી નાખેલી હતી. અને પછી બાપા ત્યાં ચાલતા ચાલતા આવ્યા અને એ વખતે આ ખાડો આવ્યો એટલે શું કરું તાત્કાલિક કઈ ખબર પણ ન પડે. એટલે પછી કૃષ્ણવલ્લભ સ્વામી અને પરમાનંદ સ્વામીએ બાપાને ટેકો આપ્યો અને સ્વામી 80 વર્ષની ઉંમર છે, ગયા જ વર્ષે બાયપાસ કરાવેલું છે, છતાં પણ સ્વામી જમ્પ મારી અને સ્વામી સામે આવ્યા, પગથિયાં ચઢી અને સ્વામી પછી પોતે લિફ્ટ દ્વારા ઉપર પધાર્યા. અને જે પેલો ટંડેલ, પ્રશાંત ટંડેલ નામનો બાળક હતો અને એ હોસ્પિટલમાં હતો, બાપાને એને મળવું હતું. એટલે પછી બાપા ઉપર પધાર્યા. પ્રશાંત તો કોમામાં હતો એટલે એને તો કંઈ ખબર ના પડે, પણ બાપા ત્યાં પધાર્યા. સ્વામીએ એને બોલાવ્યો, પ્રશાંત પ્રશાંત, જો મહારાજ આવ્યા છે, પ્રમુખ સ્વામી આવ્યા છે, એમ બાપા બોલ્યા. અને પછી બાપાએ આખા શરીરે એને હાથ ફેરવ્યો, હાર પહેરાવ્યો. એના પપ્પા સામે ઊભા હતા તો એના પપ્પાને પણ બાપાએ આશીર્વાદ આપ્યા અને પ્રોત્સાહન, માર્ગદર્શન, આશ્વાસન આપ્યું બાપાએ એમને. અને આ રીતે બાપાએ એક બાળક માટે સ્વામીએ આજે ત્યાંથી સ્વામી પોતે પધાર્યા અને પછી બાપા લિફ્ટ દ્વારા નીચે પધાર્યા. તો નીચે આવ્યા તો ત્યાં આપણા એક હરિભક્ત હતા છગનભાઈ પાંડવ કરીને, અને એમનો દીકરો હતો સામત, એ પણ બાળ કાર્યકર, અને એ લોકો દિવ્ય સન્નિધિ પર્વની અંદર ટ્રેનમાં સાંકળી ગયા હતા અને આવતા હશે અને ટ્રેનમાં લટકતા આવતા હતા અને સામતભાઈ પડી ગયા એટલે એને પણ હેડ ઇન્જરી થઈ અને તાત્કાલિક એને પછી દાખલ કરવો પડ્યો. બારડોલી લઈ ગયા, પણ બારડોલીથી કીધું કે સુરત મહાવીરમાં જ લઈ જવું પડશે, એટલે મહાવીરમાં એમને લઈ આવ્યા હતા. એટલે બાપાને જોયા એટલે તરત દોડીને બાપા પાસે ગયા અને બાપા કે મારો દીકરો પણ બાપા હોસ્પિટલમાં જ છે અને આવી રીતે એની ઇન્જરી થઈ છે, તો બાપા આશીર્વાદ આપવા પધારો. એટલે સ્વામી ત્યાં પણ પધાર્યા અને સામત પાંડવ એટલે કે આપણા જે એલએની અંદર વર્ષોથી પૂજારીની સેવા કરતા હતા એ સંજયભાઈ પાંડવના કઝિન બ્રધર થાય. એટલે સ્વામી ત્યાં પધાર્યા અને એ સામતને પણ બાપાએ માથે હાથ ફેરવીને આશીર્વાદ આપ્યા, એને માટે પણ પ્રાર્થના કરી. અને પછી બાપા પાછા હોસ્પિટલની બહાર આવી અને જે પેલું ક્રમ હતો કૂદવાનો એ કૂદીને બાપા પછી ચાલીને આગળ ગયા અને ગાડી દૂર પાર્ક કરી લઈ. ત્યાં બાપા પધાર્યા અને આટલો ભીડો વીઠ્યો એક બાળકને, આમ કહેવાય ને કે એની કાળજી લેવા માટે બાપાને એના પ્રત્યે પ્રેમ અને લાગણી હતી એટલે બાપા ત્યાં પધાર્યા. એ જ રીતે પછી બાપા ગાડીમાં બેસી અને બાપા વરાછા પધાર્યા. વરાછા નિર્ભય સ્વામી, પૂજ્ય નિર્ભય સ્વરૂપ સ્વામી એમના પૂર્વાસબના ભાઈ એટલે આ ભગવાનભાઈ, એટલે એમણે બાપાને વાત કરી રાખી હશે. બાપાના મનમાં હતું કે જ્યારે સુરત જાય ત્યારે એમને ત્યાં જઈ આવીશું. એમણે કોઈ એવો આગ્રહ પણ નહોતો કર્યો, પણ બાપા કે જઈ આવીએ. એટલે સ્વામી પછી ત્યાં પધરામણીમાં પધાર્યા અને ત્યાં એમના ઘરે બાપા પધાર્યા, ઠાકોરજી આગળ આરતી કરી, પછી ધૂન પ્રાર્થના કર્યા. પછી સ્વામીએ ઠાકોરજી લઈ અને બધે પધરામણી કરી ઘરની અંદર. પછી ઉપર જવાનું સ્વામીને પેલું બાયપાસ કરેલી એટલે સ્વામી દિવ્ય પુરુષ સ્વામીને અમને મોકલા ઉપર અને અમે બધે પધરામણી પુષ્પો છાંટી ઠાકોરજીના દ્રષ્ટિ કરી અને પછી અમે આવ્યા. અને પછી બાપાની ઝડપ અને બાપાના સ્ફૂર્તિ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે 80 વર્ષની ઉંમરે આવી તબિયતે પણ સ્વામી એટલા 12 વાગ્યા પહેલા ત્યાંથી વરાછાથી નીકળી ગયા, ટાઈમે બાપા સુરત અડાજણ મંદિર આવી ગયા અને બાપાનો ટાઈમ પણ સચવાયો.
તો આપણને આ પ્રસંગ ઉપરથી લાગે છે કે બાપા હરિભક્તોને અને બાળકોને કેટલા બધા સાચવે છે. બાપાની વિશેષતા એ કે બાપા જ્યારે સુરત પધારે ત્યારે બાપાને બધા જૂના જે બધા હરિભક્તો છે એમને યાદ કરે અને બોલાવીને સ્મૃતિ આપે. એ બિયાવાળા કાકા હતા, હવે એ તો સુરતી હરિભક્ત અને બોલવાનું પ્યોર સુરતી એનું. અને બાપા આગળ આવે, બાપા વોકિંગ કરતા હોય ત્યારે કીર્તન ગાય અને એનું બહુ ફેવરેટ કીર્તન મેં હું આદિ અનાદિ, તો બાપા એની પાસે ગવડાવે. અને એકવાર બાપા સુરત પધારેલા અને હોલમાં બાપા એમના ટ્રેડમિલ પર વોક કરતા હતા. બાપાએ એમને યાદ કર્યા એટલે પછી બીજે જ દિવસે એમને બોલાવ્યા અને એ પોતે આવ્યા. મોટી ઉંમરના હતા, ચશ્મા હતા, જાડા ગ્લાસ વાળા ચશ્મા હતા અને પછી બાપા ટ્રેડમિલ વોક કરતા હતા અને એમણે શરૂ કર્યું, મેં હું આડી અનાડી આ તો સર્વે ઉપાડી, સદગુરુ મિલિયા અનાડી, એટલે દ ની જગ્યાએ ડ બોલે અનાડી. એટલે એ રીતે બાપા પણ સંતો બધા આમ આનંદમાં લાભ લે અને બાપા તો શાંતિથી વોકિંગ કરતા કરતા સ્માઇલ આપતા આપતા બાપાને સુખ આપતા આપતા બાપાએ એમને પણ આમ સુખ આપ્યું. આપણને ખ્યાલ આવે કે આવા હરિભક્તોને પણ બાપા યાદ કરે. સુરતની અંદર એક કનુભાઈ બારોટ કરીને ગુણભાવી હરિભક્ત અને વિકલાંગ બાળકોની પોતે સ્કૂલ ચલાવે અને વિકલાંગ બાળકોને રાખે અને એમની બધી વ્યવસ્થા પણ કરે અને એ લોકોને એવી ટ્રેનિંગ આપે અને એ લોકો પણ રોજગાર કરતા થાય એવું આ પોતે કાર્ય કરે. પણ બાપાને માટે એમને બહુ ભાવ એટલે જ્યારે બાપા આવે ત્યારે બાપાને આમંત્રણ આપે. બાપા તો જઈ ના શકે પણ બાપા કહે કે તમારી બાળકોને અહીંયા લઈ આવો. એટલે નારાયણ કથા કુંજની અંદર જ્યારે બાપા પધારે ત્યારે સ્પેશિયલ એમની માટે એક વિભાગ જ રાખવાનો અને નાના બાળકો હોય એ લોકોને બધાને ખુરશી ઉપર બેસાડવાના. એકવાર તો કોઈ કાર્યક્રમ નતો, બાપા કે મારે ત્યાં જવું છે અને બાપા પછી એ બાળકો બેઠા હતા, બાપા ત્યાં ગયા. એટલું જ નહીં પણ બાપા કેટલું બધું ધ્યાન રાખે. સ્વામી કહે કે એ લોકોને શું નાસ્તો શું કરાવ્યો, એ લોકોને પછી બાપા કહે કે એમને રસોઈ આપો કે એમને જમાડો કે. એટલે આ રીતે બાપા આવા બાળકો, વિકલાંગ બાળકો એમનું પણ બાપા બહુ રાખતા હતા. અને સાથે સાથે આપણે જોઈએ તો એવા જે બધા હરિભક્તો છે, કાર્યકરો છે, એમને પણ બાપા યાદ કરતા. જયેન્દ્રભાઈ બીછી એ એકદમ સમર્પિત કુટુંબ છે, પરિવાર છે. જયેન્દ્રભાઈ વાછીના દીકરા અને બાળ પ્રવૃત્તિના અગ્રેસર કાર્યકર. તો બાપાએ એકવાર પધારેલા, દેખાયા નહીં એટલે બાપાએ યાદ કર્યા એટલે તરત એમને બીજે દિવસે બોલાવ્યા. એટલે બાપા કહે કે આટલા દિવસ શું દેખાતો નથી. બાપા કે હું જો પૂજામાં આવી જાઉં છું, સભામાં આવી જાઉં છું અને દૂરથી બાપા દર્શન કરી લઉં છું અને બાપા આપને આ તબિયત છે એટલે એમને એમ થાય કે ભીડો કેમ આપો. ત્યારે સ્વામીએ કહ્યું કે ના, તારે આવી જ જવું, મળી જ જવું કે એમાં કઈ ભીડો નથી કે. એ રીતે બાપાએ એમને પણ યાદ કર્યા. મોતીરામભાઈ લાડ હવે એ તો વર્ષોથી અહીંયા સુરત શહેરની અંદર નિર્દેશક તરીકે સેવા આપે અને બાપાના ખૂબ આમ જંબુડિયા ભક્ત કહેવાય અને પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામીના નેજા હેઠળ નિર્દેશક તરીકે એમણે છેલ્લા શ્વાસ સુધી એમણે સેવા કરી. હવે એ મોતીરામભાઈ લાડ પોતે સમયનો ભોગ એમનો બહુ, એ પોતે સુરતી પણ એમના હાથ નીચે બધા કાર્યકરો કરાવવા, બધા કાઠિયાવાડી આપણા યુવકો હતા, બધા એક અવાજે એમનું સાંભળે. એ મોતીરામભાઈ લાડ અને એમની વાડી હતી એટલે એમને ખેતીનું હતું એટલે વધારેમાં વધારે સમય એ આપી શકતા હતા. તો એમની વાડી હતી તો જ્યારે વાડી વેચવાની આવી ત્યારે બાપાને 2-3 વાર પૂછ્યું, બાપાએ ના પાડી કે અત્યારે વેચવી નથી. પણ જ્યારે બાપાએ છેલ્લા વેચવાનું કહ્યું ત્યારે બહુ મોટી અમાઉન્ટમાં સારા કિંમતે એ વાડી વેચાય એમની. તો એ વખતે એ બાપા પાસે આવ્યા, પ્રમુખ સ્વામી મહારાજ પાસે, અને સ્વામીને વાત કરી કે બાપા આમાં મહારાજની આજ્ઞા પ્રમાણે 10મો ભાગ મારે આપવાનો થાય છે. તો એમાઉન્ટ બહુ મોટી થતી એટલે સ્વામીએ ના પાડી કે ના, તારે એટલું બધું નથી આપવાનું કે. તો એ પોતે ગડગડા થઈ ગયા અને બાપાને કે બાપા આ તો મહારાજની આજ્ઞા છે અને હકનું છે એટલે બાપા લેવું જ પડશે. અને તો એ બાપા તો એકના બે ના થયા. પણ પછી બીજે દિવસે પાછા આવ્યા અને બાપાને કીધું કે બાપા લેવું જ પડશે. એટલે પછી સ્વામીએ એમને હા પાડી. પરંતુ આવા સમર્પિત હરિભક્ત કે આમ કહેવાય ને કે બાપાને માટે બાપા કહે એ પ્રમાણે આપણે કરવું છે, તેવા એ મોતીરામભાઈ લાડ હતા. આપણા એક હરિભક્ત, એમને થોડોક એવો આમ વ્યવહારિક એવો પ્રશ્ન આવ્યો પડેલો એટલે એમણે બાપાને મળવાની વાત કરી. અગાઉ બાપાને 2-3 વાર મળ્યા હતા પણ હવે એના માટે વોરંટ નીકળ્યું હતું. એટલે પછી સ્વામીએ
એમણે કીધું કે બાપાને આપણે તાત્કાલિક વાત કરવી પડશે. હવે બાપા એ વખતે મેળાવ હતા અને બાપા નીકળવાના હતા, પણ બાપાની તબિયત બગડી ને એટલે જવાનું બંધ રહ્યું. એટલે પછી સ્વામીને નાનચંદ સ્વામીને ફોન કર્યો તો નાનચંદ સ્વામી કહે કે બાપા તો બીમાર છે અને આરામમાં છે. એટલે એમને વાત કરી કે આવી ઇમરજન્સી છે. એટલે એમણે બાપાને પાસે લઈ ગયા અને બાપાને ફોન ઉપર બધી વાત કરી અને બાપાએ બધી વાત શાંતિથી સાંભળી એમના પરિવારને, એમના પિતાશ્રીને બધાને સારી રીતે ઓળખે. એટલે પછી સ્વામીએ એમને આશીર્વાદ આપ્યા અને સ્વામી કહે કે અમે ભલામણ કરશું. પૂજા અગ્નિ ભગતને ભલામણ કરી અને એમની રક્ષા થાય એવા બાપાએ આશીર્વાદ આપ્યા. અને આ રીતે જ્યારે હરિભક્તો મુશ્કેલીમાં આવી પડે છે ત્યારે બાપા એક પોતાની ભક્ત વત્સલતા, પોતાના ભક્તો માટે બીમારીમાં પણ બાપા આમ પલંગમાં સૂતા પણ એમને માટે ભલામણ કરી અને એમની આવી રીતે રક્ષા કરી. એટલે ભક્ત વત્સલ વિરુદ્ધ તિહારો એ પ્રમાણે પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પોતાના જીવન દરમિયાન આવા તો કેટલાય બધા હરિભક્તો છે કે જેમને બાપાએ પોતાના આમ કહેવાય ને કે પ્રેમની પ્રસાદી બધાને ચકાડી છે. આપણા બધા સંતો ભક્તોને બાપાએ એકવાર અહીંયા સુરતની અંદર હું જ્યારે નવો કોઠારીમાં હતો ત્યારે બાપાએ મને બોલાવીને વાત કરી. બાપા કહે જો અહીંયા બધા સંતો રહે છે તો કોઈ પણ સંતે બીમાર પડે તો તારે જાતે જવાનું અને ત્યારે મળવાનું અને નાની મોટી એમને જે કંઈ જરૂરિયાત હોય, એમને ખાવા પીવાની કંઈ પણ તકલીફ હોય તો એ જાતે બધું કરાવવાનું અને બધાનું ધ્યાન રાખવાનું. એટલે આ રીતે બાપા સંતો હરિભક્તોનું બધાનું આમ કહેવાય ને કે વ્યવસ્થિત પોતે સંભાળ રાખતા હતા અને સાથે આપણને પણ બાપા આદેશ અને આજ્ઞા કરતા કે આ રીતે આપણે બધાનું ધ્યાન રાખવું. તો સ્વામીના જીવનમાંથી આપણને આ જોવા મળે છે. કારણ કે આપણે તો આપણા સ્વભાવવશ ઘણીવાર આવું બધું આપણને યાદ નથી રહેતું અને આપણે કરી શકતા નથી, પરંતુ સ્વામીની એવી રુચિ કે એમણે પોતાના સમગ્ર જીવન દરમિયાન બાપાએ આ રીતે ભક્તોને સાચવ્યા છે, સંતોને સાચવ્યા છે. તો આપણા જીવનની અંદર પણ, મારા જીવનની અંદર પણ આવી રીતે સંતો હરિભક્તોને આપણે સંભાળ લઈએ, સાચવી શકીએ અને બાપાનો રાજીપો પ્રાપ્ત કરી શકીએ એ જ પ્રાર્થના. અત્યારે વર્તમાન કાળે ગુરુ હરિ મહંત સંત મહારાજ પણ આ જ રીતે બાપા સુરત પધારે છે ત્યારે સંતો ભક્તોને પ્રેમથી બાપા મળે છે અને પ્રમુખ સ્વામી મહારાજની જે રીત હતી એ જ રીતે બાપા અત્યારે સંતો ભક્તોને સાચવે છે, સુખ આપે છે અને પોતાની મૂર્તિનું બાપા સુખ આપે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મોટી વાત હાથ આવી તે મહાર જોરે, કરી જતન દિવસ રાત સુતા બેઠા સંભાર જોરે. સાચો મળ્યો છે સત્સંગ અંગે અચળ કરી રાખ જોરે. રખે ચડે બીજાનો રંગ એવો દાપણ દોર નાખ જોરે. We satsang keep firmly at any cost. સત્સંગ જે તમારી ચોઈસ આવે કે વેધર ટુ ડુ ધીસ ઓર સત્સંગના નિયમ લોકપા કે ના લોકપા. તો એટ ક્રિટિકલ મોમેન્ટ આવે કે વેર યુ આર કન્ફ્યુઝડ એન્ડ યુ ડોન્ટ નો, તો તે વખતે સત્સંગ બાજુ ઢળવું, inclination to satsang, incline to satsang. તો that is best way. કેમ કે બીજું બધું તો આવ્યું છે ગયું છે, it does not matter much, પણ સત્સંગ we should not lose. ઘણા મોંઘા જે ઘન શ્યામ નાવે
નજરે ન મળે કોઈને રે અક્ષરવાસી આઠો જામ જેને રહ્યા છે અખંડ જોઈને રે અતિ થઈને દિન આધીન નિત્ય નમાવે છે શીશને રે લગની લગાડી લેલીન જોઈ રહ્યા છે જગદીશને રે. શ્રીજી મહારાજ મળ્યા છે. અનંત જન્મથી આપણે ભટકીએ છીએ, અનંત જન્મથી, અને આ જન્મે આપણને ભેટો થયો. અને એટલા ભગવાન, બીજા લોકો તો દર્શન કરવા માટે કેટલા તલપાપડ થાય, આપણે તો ભગવાન મળ્યા. શાસ્ત્રીજી મહારાજ મળ્યા, યોગી બાપા મળ્યા, પ્રમુખ સાહેબ મળ્યા. હવે મૂળ મુદ્દો આ છે કે જ્યારે ભગવાન પ્રગટ હોય ને એના ઓળખાય ને મનુષ્ય ભાવ આયા જ કરે. થોડી વાતમાં સ્વામી આમ કેમ કર્યો, સ્વામી આમ કેમ કર્યો, શાસ્ત્રીમાં શ્રીજી મહારાજમાં આવતો મનુષ્ય ભાવ. અને મનુષ્ય તો એ મનુષ્ય ચરિત્ર કરે જ, દિવ્ય ચરિત્ર કરે તો ખોટું પડી જાય. એટલે મનુષ્ય તરીકે આવે એટલે મનુષ્ય બધા કરે, તમને ભૂલાડી દે એવા મનુષ્ય કરે. પણ એમાંય જો દીવ ભાવ રહે તો કામ થઈ જાય. મહારાજ સ્વામી મળ્યા છે, ક્યારેય મળ્યા નથી, અને જતન કંઈ ન રાખવું. કિયા જીવ કિયા જગદીશ જાણો જૂજવીએ જાત છે રે મર આપીએ સો શીશ તોય વણમાળાની વાત છે રે. કિયા કીડી કરી મેળાપ ભેડું થાવા ભારે ભેદ છે રે. કિયા પૂર્ણ પુરુષોત્તમ વાપ કિયા જીવ જેને બહુ કેદ છે રે.